જૂનાગઢના પવિત્ર ભવનાથ ગિરનારની તળેટીમાં પરંપરાગત રીતે વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રીનો મેળો યોજાશે। આ વર્ષે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો 11 ફેબ્રુઆરીથી વિધિવત પ્રારંભ થયો છે। 5 દિવસ યોજાતા અલૌકિક મેળામાં બુધવારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા। અહીં તેમણે ગિરનાર દરવાજાથી ભવનાથ મહાદેવ મંદિર પરિસર સુધી પગપાળા યાત્રા કરી સાધુ સંતો સાથે મુલાકાત કરી। હર્ષ સંઘવી ડમરૂ યાત્રામાં પણ ઉપસ્થિત રહ્યા। બુધવારની રાત્રે લોકસાહિત્યકાર રાજભા ગઢવી સાથે જમવાનો આનંદ માણ્યો। જૂનાગઢના સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને દીપાવવા માટે આ વર્ષે પ્રથમવાર ભવ્ય ડમરૂ યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં નાયબ મુખ્યમંત્રી સહભાગી થયા। સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરી સંતોનું સ્વાગત કર્યું। આ ભવ્ય ડમરૂ યાત્રા મેળામાં પ્રથમ દિવસે એટલે કે 11મી ફેબ્રુઆરીના રોજ સાંજે ભવનાથ પ્રવેશ દ્વારથી શરૂ થઈ ભવનાથ મંદિર સુધીના અંદાજિત 400 મીટરના માર્ગ પર ભક્તિમય માહોલ જોવા મળ્યો। યાત્રાના સમાપન બાદ ભવનાથ મંદિર ખાતે ભવ્ય મહાઆરતીનું સુંદર આયોજન કરાયું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહાઆરતી પણ કરી હતી।